નાના પોંઢામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, આદિવાસી મહાસંમેલનમાં ઉમટ્યું માનવ મહેરામણ, વિરોધ પક્ષ પર આકરા પ્રહાર। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, સંગઠન મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને નાના પોંઢા ખાતે આદિવાસી મહાસંમેલન તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન સમારોહનો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ, વલસાડ ડાંગ સાંસદ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, કાર્યક્રમના યજમાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું। નાના પોંઢા ભગવાન શ્રી બિરસા મુંડા સર્કલથી કાર્યક્રમ સ્થળ સુધી ઘેરૈયા નૃત્ય અને ડીજે સ્ટાર રોકીના સથવારે ભવ્ય અભિવાદન યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ આદિવાસી સંમેલનમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા। કાર્યક્રમમાં યજમાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય રમણભાઈ પાટકરે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નવનિયુક્ત ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું। વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડક ધવલ પટેલે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ હંમેશા આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે। મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય ફૂલસિંહ બારૈયા દ્વારા આદિવાસી અને એસસી સમાજની મહિલાઓ વિશે કરવામાં આવેલા અભદ્ર નિવેદન અંગે ધવલભાઈ પટેલ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને તમામના બહેનો, આપણી છોકરીઓ નાચે ને એના માટે તાળી વગાડો જોરમાં। ભારત માતા કી બોલો, ભારત માતા કી જય, આદિવાસી જય જોહાર। આજના આદિવાસી સન્માન આજે આપણા નાના પોંઢા ખાતે વલસાડ જિલ્લામાં આદિવાસી મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા ગણપતભાઈ વસાવા, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ, સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન જેના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું, પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા, એના લીધે આ રેલી મહારેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા। અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છીએ એની વિગતવાર વાત કરી, પણ ખાસ કરીને હું તમારા સમક્ષ વાત કરવા માંગુ છું કે જે કોંગ્રેસ અને અન્ય પક્ષ આદિવાસી 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 કરે છે, પણ ફક્ત આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ અને અન્ય પક્ષ કરે છે। ત્યારે કોંગ્રેસના મધ્યપ્રદેશના ધારાસભ્ય એવા ફૂલસિંહ બારૈયાજી, ત્યાં એમણે એમ કહ્યું કે આદિવાસી સમાજ અને એસસી સમાજની મહિલાનું કોઈ શોષણ કરે, એમનું બલાત્કાર કરે, રેપ કરે, એવા અભદ્ર શબ્દો કોંગ્રેસના ધારાસભ્યએ કીધું કે એમને એવું કરશે, એવી વર્તન કરશે તો એમને જન્નત મળશે, સ્વર્ગ મળશે, એવા બયાન એમણે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું। 2 દિવસ પછી જ્યારે મીડિયાએ પાછું જ્યારે એમને આ બયાન પર કીધું કે તમે કોઈ વસવસો છે, તો એમણે ના પાડી દીધી કે મારે કોઈ વસવસો નથી, મેં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની પર પૂરી રીતે કાયમ છે। ને એટલું જ નહીં, પરમ દિવસે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી ત્યાં ગયા હતા, ત્યારે અભિવાદન કાર્યક્રમમાં પણ આ કોંગ્રેસના નેતા ફૂલસિંહ બારૈયા એમની સાથે ઉપસ્થિત હતા અને એ બતાવે છે કે પૂરી રીતે આ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એમની સાથે સંમત છે। તો તમારા ચેનલના માધ્યમથી તો કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસમાં જે બધા કથાકથિત આદિવાસી સમાજના નેતા બનીને ફરે છે, તેમણે ઓન રેકોર્ડ આ વસ્તુ, આ બયાનનું ખંડન કરવું જોઈએ અને આદિવાસી સમાજ અને એસસી સમાજને માફી માંગવી જોઈએ કે આ રીતની અભદ્ર ટિપ્પણી એમણે એમના પાર્ટીના ધારાસભ્ય કરીને માફી પણ માંગવી જોઈએ અને આ ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે એવી માંગ અમે કરીએ છીએ। અમારી ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તા આ બયાનને એકદમ ખરાબ રીતે વખોડીએ છીએ।
સાહેબ આજે આદિવાસી યાત્રા यहाँ करता था। નમસ્કાર। આજે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે આદિવાસી સંમેલન હતું અને આ સંમેલનની અંદર ખાસ કરીને અમારી નવનિયુક્ત ટીમ પ્રદેશની ટીમમાં અરવિંદભાઈ, સોનલબેન અને અમારો ખાસ કરીને આદિવાસી સમાજનું ગૌરવ એવો એક આદિવાસી મોરચો, એના પણ અધ્યક્ષ તરીકે જ્યારે ગણપતભાઈ વસાવાજીની નિમણૂક થયા પછીનો આ પહેલો પ્રવાસ છે। આ લોકોનું સન્માન પણ થાય અને આદિવાસી સમાજ સાથે એક સંમેલનના ભાગરૂપે એ લોકોની સાથે અનેક પ્રકારની વાર્તાઓ પણ થાય એવા ભાવ સાથે એક આમ ખૂબ મોટી સંખ્યામાં સંમેલન હતું। અપેક્ષા કરતાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા। જે રેલી હતી એ પણ રેલો થઈ ગયો એ પ્રકારે જોવાનો એક આકર્ષણ સાથે અમને જોવાનો અવસર પણ મળ્યો। ખાસ કરીને જ્યારે આ કપરાળા એક આપણું ગુજરાતનો છેવાડાનો તાલુકો છે, આ તાલુકાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે અત્યારે વિકાસના કામો હાથ પર લીધા છે અને જે રીતે છેવાડાના વ્યક્તિ સુધી દરેક યોજના પહોંચે એ પ્રકારના કામો આ કપરાડાની અંદર થઈ રહ્યા છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા ભૂપેન્દ્રભાઈ અને ખાસ કરીને હર્ષભાઈની જે અમારી જોડી છે એમની આગેવાનીમાં નરેન્દ્રભાઈ જે રીતે ચીલો બતાવ્યો છે, જેમણે રસ્તો બતાવ્યો છે, એ જ રસ્તાએ પૂરા ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં 40,000 કરોડ રૂપિયા દર વર્ષે વાપરવાના છીએ। એમાં શિક્ષણ હશે, એમાં સારા રસ્તાઓ હશે, આરોગ્ય હશે, અનેક પ્રકારની 15 મુદ્દાઓ સાથે અમે આવનારા દિવસોમાં કામ કરવાના છે। નવી પેઢી રોજગારી તરફ આગળ વધે એના માટે સ્કિલની વ્યવસ્થા, જે કોઈ છોકરો ઉચ્ચ અભ્યાસ માટે વિચાર કરે એના માટેની વ્યવસ્થા, આવી દરેક વ્યવસ્થા સાથે આવનારા દિવસોમાં અમારું આદિવાસીનું જે બજેટ છે એ જનકલ્યાણી યોજના નામનું બજેટ હશે અને એ બજેટ દ્વારા અમે ચોક્કસ રીતે આદિવાસી સમાજની સારામાં સારી સેવા થાય, એને સુખાકારી તરફ કેવી રીતે લઈ જઈ શકાય એ પ્રકારનું અમારું આયોજન છે અને ચોક્કસ એમાં અમે ઊંડા ઉતરીશું। અને મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આદિવાસી સમાજની ચિંતા કરી છે એ જ રસ્તે અમે પણ આગળ વધી રહ્યા છે। ધન્યવાદ। અંબાજીથી ઉમરગામ સુધીની જે આ યાત્રાઓ છે, આવનારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની જે ચૂંટણી છે કેટલી ફળદાયી રહેશે આ યાત્રા અને અંબાજીથી ઉમરગામ સુધીમાં કેવી રણનીતિ રહેશે? ખાસ કરીને આપ પણ જાણો છો જે રીતે નરેન્દ્રભાઈએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી ગુજરાતની અંદર પણ એમણે 6.5 કરોડ જનતાની સેવા કરી છે। ગરીબી ફક્ત કોઈ આદિવાસી સમાજમાં જ ગરીબી નથી હોતી, ગરીબની કોઈ વ્યાખ્યા નથી। ગરીબ દરેક જાતિઓમાં હોય છે, એટલે ગરીબીની એક જાતિ પણ નથી, પણ એક કચડાયેલો વર્ગ, એક આદિવાસી સમાજ અને એક ડુંગરાળ જેવા નદીઓથી ઘેરાયેલો, પહાડોથી ઘેરાયેલો, છૂટા છવાયામાં રહેતા આદિવાસીઓની વસ્તી, અને એ વસ્તીનો વિકાસ કરવો એ તો ખૂબ અઘરું હતું। પણ આજે કહેતા આનંદ થાય, આદરણીય નરેન્દ્રભાઈ વનબંધુ પેકેજ દ્વારા કરેલી આ શરૂઆત આજે પરિણામ તરફ આગળ વધી રહી છે। અને જ્યારે એમણે ડેડિયાપાડા ખાતે 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજ પંચવર્ષીય યોજના માટે જ્યારે ગુજરાતનો એમણે જાહેરાત કરી છે, ત્યારે આવનારા દિવસોમાં આ યોજના નીચે સુધી જાય એ પણ વાત કરવા જવાના છે। અને ખાસ કરીને કોઈ ઇલેક્શન તો આવતા એને જતા હોય છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ કોઈ પણ ઇલેક્શન માટે એની તૈયારી જ હોય છે। જે રીતે અત્યારે ગુજરાતની અંદર 23 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, પૂરેપૂરા સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, તમામ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે। આવનારા દિવસોમાં એનો પણ વધારો થવાનો છે। અને ખાસ કરીને નવનિયુક્ત ટીમ, જ્યારે આદિવાસી સમાજ આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની ટીમમાં પણ 4 જેટલા લોકોનો સમાવેશ કર્યો છે। આજે 4 જેટલા મંત્રીઓ બનાવ્યા છે, ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈ અને શીર્ષ નેતૃત્વનો અમે આભાર માનીએ છીએ કે જ્યારે આવી તક એક પાર્ટીની અંદર પણ સેવા કરવાની તક મળી છે, કામ કરવાની તક મળી છે, ત્યારે પૂરા ગુજરાતની અંદર આ વાત કરવા જવાના છે, જેથી અમારા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે કે ભારતીય જનતા પાર્ટી પણ આદિવાસી સમાજની જે કદર કરતી હતી ને વધારે કદર કરે છે, એ ચોક્કસ લોકોના મગજમાં આવવું જોઈએ। એટલા માટે જ અમે 14 જિલ્લામાં જવાના છે અને વાતો કરવાના છે। અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા હું આદિવાસી સમાજને પણ વિશ્વાસ આપું છું, ભારતીય જનતા પાર્ટીને પણ વિશ્વાસ આપું છું
કે અમારો જે રીતે ગણપતભાઈ સાથેનો જે પ્રવાસ હશે એમાં આવનારા દિવસોમાં 27 સીટ વિધાનસભાની કેવી રીતે જીતી શકાય એ લક્ષ્ય સાથે વલસાડ જિલ્લાના કપરાડા મુકામે નાના પોંડા ગામે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં હું કંઈ કહું એ પહેલાં આપ સર્વેએ મીડિયાના મિત્રોએ પણ જાતે નિહાળ્યું છે કે આદિવાસી સમાજમાં જે પ્રકારે અન્ય પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ખોટા ઉશ્કેરણી કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે. રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે. એના ઉપરથી જ આપના માધ્યમથી આ તમામ વિરોધી પાર્ટીઓને મેસેજ જાય છે કે આદિવાસી સમાજને રોડ જોઈએ છે, રસ્તા જોઈએ છે, પીવાનું પાણી જોઈએ છે, સિંચાઈની યોજના જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, આરોગ્ય જોઈએ છે. અને આ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલા માટે વિરોધ પક્ષના આટલા બધા અપ્રચારો સામે પણ આજે વલસાડ જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે. મિત્રો, અમે જવાબ આપીએ એના કરતાં ગુજરાતની આદિવાસી જનતા જે અમારો આદિવાસી સમાજ છે એ જ જવાબ આપે છે કે આ પ્રકારની અફવાઓ છેલ્લા 20 વર્ષ 15 વર્ષથી વિરોધ પાર્ટીઓ કરી રહી છે. છતાં પણ આપ જોઈ શકો છો 5 લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થાય છે. 27 આદિવાસી સીટોમાંથી 24 સીટોમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે. તો લોકો આજે સમજી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે કે જે આદિવાસી સમાજની પાર્ટી છે, ગરીબોની પાર્ટી છે, મહિલાઓની પાર્ટી છે, દલિતોની પાર્ટી છે અને વિશેષ કરીને આદિવાસી સમાજની પણ પાર્ટી એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે.